માંથી કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ। ઓઢવ વિસ્તારમાં વરસાદી પાણી ન ઓસરતા લોકોની હાલાકી। મધુમાલતી આવાસ યોજનાના રહીશોમાં તંત્ર સામે રોષ વ્યાપી ગયો છે। છેલ્લા 15 વર્ષથી વિસ્તારમાં ગટરના પાણી ભરાવાની સમસ્યા છે। વરસાદમાં ગટરના પાણી 3-3 ફૂટ સુધી ભરાતા હોવાની ફરિયાદ। જીઆઈડીસી અને ફેક્ટરીના કેમિકલ યુક્ત પાણીમાંથી દુર્ગંધની પણ સમસ્યા। રસ્તા પર ગટરના પાણી ફરી વળતા અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે। શાળાએ જતા બાળકો ગંદા પાણીમાં પસાર થવા માટે મજબૂર બન્યા છે। દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે સમગ્ર વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। ત્યારે આ રસ્તાઓ પરથી રહીશોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। પીવાનું પાણી લેવા બહાર જવું પડે છે। એટલું જ નહીં, ઘરમાં પણ પાણી ભરાઈ જતા ઘરવખરીને પણ નુકસાન થતું હોય છે। 18 બ્લોક છે, 574 મકાન છે, બરોબર। હવે નીચેના મકાનના અંદર તો લગભગ 2.5 ફૂટ પાણી હોય એ અરસામાં ઘરની તમામ ચીજ વસ્તુ ઘરવખરી બધું નુકસાન થઈ જાય છે। સરકાર તરફથી અમને કોઈ સહાય મળતી નથી। ચોમાસાના 4 મહિના નાના બાળકો વૃદ્ધ હોય એ લોકોને અમારે ક્યાં મૂકવા? 4 મહિના લોકોના નોકરી ધંધા બંધ થઈ જાય છે। તો એના માટે અમારે શું કરવું? આજે 4 મહિના ચોમાસાના અમારા પરિવારજનો માટે ખરેખર બહુ મુસીબત પ્રશ્ન ઊભો થઈ જાય છે। ગટરના પાણીમાં રહેવાનું અને તંત્રને જાણ કરવા છતાં આ ગટરનો નિકાલ કરતા નથી, તો આનો તાત્કાલિક નિવેડો લાવવો જોઈએ તંત્રએ। અને આ ગટરનો જે પાણી નીકળીને અમારા ઘરોની અંદર ઘૂસે છે, પાણીની ટાંકીઓમાં ઘૂસે છે। 3 દિવસથી પીવાનું પાણી નથી, કપડાં ધોવાનું નથી, નાહવા ધોવાનું પાણી। અમારે જવું તો ક્યાં જવું?